પડી ગયો. એટલે ગુસાઈજી કહ્યું પરે પરે, બ્રજભાષામાં પરે એટલે દૂર જા, દૂર રહે. અને પેલાને થયું લો મને મારા ઠાકોરજીનું નામ ગુરુદેવે આપ્યું, મારા પ્રભુનું નામ પરે છે. હવે તો રોજ બે પાતલ કરે, કુવાની પાર પર બેસે અને પાતલ કરે ને કહે એ પરે તું પહેલા આવ, ભોગ ધર લગાવ અને પછી હું મહાપ્રસાદ લઈશ. અને તું નહીં લે તો હું પણ એક દાણો નહીં લઉં. અને હવે આ તો એવો ભૂખ્યો તરસ્યો થયો, અહીંયા ઠાકોરજી ચિંતામાં પડ્યા કે વાંક તો ગુસાઈજીનો નથી, એ તો દૂર ઉપર આવ્યો એટલે ગુસાઈજી કહ્યું પરે. વાંક ગુસાઈજીનો નથી, વાંક આ વૈષ્ણવનો નથી. એ તો પૂછવા ગયો કે મારા પ્રભુનું નામ શું. વાંક ગુસાઈજીનો નથી, વાંક વૈષ્ણવનો નથી, પણ જો હું ન ગયો તો મારો વાંક ચોક્કસ. અને પરેના નામથી ઠાકોરજી ત્યાં પધાર્યા અને એની ધરેલી સામગ્રી ઠાકોરજીએ સ્વીકાર કરી. પરેનો અર્થ થાય દૂર જા, પણ દૂર જાના નામથી પણ ઠાકોરજી પાસે આવી ગયા. શ્રદ્ધા છે ગુરુના વચન પર. ગુરુ કે વચન પ્રતીતિ ન જેહી, સપને હું સુખ સિદ્ધિ ન તેહી. માનસમાં પણ કહ્યું જેને ગુરુના વચન પર શ્રદ્ધા નથી એના જીવનમાં ક્યારે સુખ આવતું નથી. આપ કહો છો ઠીક છે, પણ આ પણ આપણને હંમેશા નડે છે. શ્રદ્ધા જ સમાધાન છે. સ્વયં ગીતાજીમાં ભગવાને કહેવું પડ્યું નાત્ર સંશય. અર્જુન હવે સંશય ન કરીશ, મેં તને જે કહ્યું છે એના પર શ્રદ્ધા રાખ. શ્રદ્ધા દ્વારા જ સમાધાન થઈ શકે. યુધિષ્ઠિરનો રથ નીચે આવી ગયો એક આંગળ. અશ્વત્થામા હતઃ, દ્રોણાચાર્યને મારવા છે, ઉપાય શું કરીએ? વાત ફેલાવી કે અશ્વત્થામા હતઃ, અશ્વત્થામા નામનો હાથી પણ હતો અને દ્રોણાચાર્યના પુત્રનું નામ પણ અશ્વત્થામા. અને ભગવાનને ખબર હતી કે દ્રોણાચાર્ય ખાતરી કરવા માટે યુધિષ્ઠિરને પૂછશે. એટલે યુધિષ્ઠિરને આવીને કહ્યું ભગવાને કે દ્રોણાચાર્ય પૂછે તો કહેજે અશ્વત્થામા હતા. અને કહેવાય છે કે યુધિષ્ઠિરનો રથ એના સત્યના તેજને કારણે ભૂમિથી એક આંગળ, એક વેત રથ અધ્ધર ચાલતો. અને જ્યારે દ્રોણાચાર્ય આવ્યા અને વાત ફેલાઈ ગઈ કે અશ્વત્થામા હણાઈ ગયો છે, ત્યારે ખાતરી કે હું યુધિષ્ઠિરથી કરીશ, એ જીવનમાં ક્યારે અસત્ય બોલતો નથી. અને યુધિષ્ઠિર પાસે આવીને પૂછ્યું કે શું વાત છે કે? અને યુધિષ્ઠિરે કહ્યું અશ્વત્થામા હતઃ નરોવા કુંજરોવા. એ હાથી છે કે નર છે, બંનેમાંથી કોઈ હોઈ શકે. અને એટલું બોલ્યો એમાં રથ નીચે બેસી ગયો. કેવલ ભગવાને કહ્યું એટલા વચન બોલ્યો હોત તો રથ ઉપર ને ઉપર રહેત, પણ પોતાની બુદ્ધિ જોડી નરોવા કુંજરોવા ત્યાં જ રથ બેસી ગયો. ભગવાને કહ્યું ત્યાં સમાપ્ત. ભગવાને કહ્યું ને ગુરુએ કહ્યું અને પછી આપણી બુદ્ધિ લગાવવા જઈએ, પછી ભલભલાના રથ નીચે જ બેસી જતા હોય. શ્રદ્ધા જ સમાધાન લાવી શકે. જીવનમાં આપણા સંબંધો પણ શ્રદ્ધા પર જ છે ને. તમે વિમાનમાં બેસો છો તો પહેલા એમ કહો છો ના પાયલટને બહાર કાઢો, મને બધું બતાવે કયા રૂટ પર જઈશું, કઈ રીતે પ્લેન ચલાવશે, કઈ રીતે ટેક ઓફ કરશે, કઈ રીતે લેન્ડિંગ લેશે, અને બધું મને સમજાવે પછી જ પ્લેનમાં બેસું. એવું કહો છો? અને કહો તો તમને કોઈ બેસવા દે? ના, પાયલટ પર શ્રદ્ધા રાખીએ. કાર પર ડ્રાઈવર ચલાવતો હોય, શાંતિથી પાછળ સેટથી સુઈ જાય તો ડ્રાઈવર પર શ્રદ્ધા છે. તો વિચાર કરો, એક કારના ડ્રાઈવર પર શ્રદ્ધા રાખો છો તો જે આખી દુનિયા ચલાવે છે એના પર સંશય કરીને બેસો છો? એના પર શ્રદ્ધા નથી રાખી શકતા? એક કાર ચલાવનાર પર શ્રદ્ધા રાખીને શાંતિથી નિરાતે સુઈ જાઓ છો તો જે આખી દુનિયા ચલાવી રહ્યો છે, અને બહુ જ વ્યવસ્થિત દુનિયા ચલાવી રહ્યા છે. આપણને એમ લાગે કે આ ભગવાન દુનિયા બરાબર ચલાવતા નથી. કોઈને ગરીબ બનાયા ને કોઈને અમીર બનાયા, ને કોઈની પાસે કાર છે ને કોઈની પાસે સાયકલ નથી. એક વસ્તુ યાદ રાખો, આપણને જે બધી અવ્યવસ્થા લાગે છે એ જ ભગવાનની વ્યવસ્થા છે.
એક મિનિટ માટે વિચાર કરો, દુનિયામાં બધા સુખી થઈ જાય અને બધા પાસે કાર આવી જાય તો દુનિયામાં કાર ચલાવવાની જગ્યા રહેશે ના? વિચાર કરો, બધા સુખી થઈ ગયા અને બધા વ્યાજ ઉપર જીવી શકે તો બેંકો ચાલશે? બેંકો એટલા માટે ચાલે છે કે કોઈ કામ કરનારા છે, અને પછી તો કામ કોણ કરે? સફાઈનું કોણ કરે? માઇકનું કોણ કરે? મંડપનું કોણ કરે? કથા કઈ રીતે થાય? દુનિયાના બધા કામો બંધ થઈ જાય. જે આપણને અવ્યવસ્થા લાગે છે એ જ ભગવાનની વ્યવસ્થા છે. એક ભાઈ બગીચામાં ગયો અને બગીચામાં ફરતા ફરતા એને થયું કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં. પેલાને થયું, શું થયું? કે આટલા મોટા મોટા તડબૂચ આટલી પાતળી પાતળી નાની નાની વેળોમાં લગાડ્યા, અને આટલા મોટા વડનું ઝાડ ને એમાં નાના નાના ટેટા લગાડ્યા. ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં, એટલામાં જ વડમાંથી એક ટેટું પડ્યું ને એવું માથા પર લાગ્યું, ત્યારે એને થયું સારું થયું ઉપર તડબૂચ ના લગાયા. એ ટેટા ત્યાં બરાબર છે. આપણી બુદ્ધિથી દુનિયાનો હિસાબ કરવા જશો તો હિસાબ. ભગવાને જે કંઈ પણ નિર્માણ કર્યું છે બધું બહુ જ વ્યવસ્થિત નિર્માણ. જે કંઈ પણ ચાલી રહ્યું છે એ બધું જ વ્યવસ્થાને હેઠળ છે. એ બધી જ વ્યવસ્થા થઈ રહી છે દુનિયાની. આટલા પેદા થાય છે તો આટલા મરે છે. મરનાર આપણે ગમતા નથી. આપણને કેમ આટલા મરી ગયા? વિચાર કરો, જો ભગવાન મૃત્યુ જ ખસેડી લે તો કથામાં એક જ પરિવારથી કથા મંડપ ભરાઈ જાય. કારણ કે એના દાદાના 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 દાદા હોય અને આખું એનું ફેમિલી, એટલે કોઈને આમંત્રણ આપવાની જરૂર જ ન પડે. બહુ જ બધી વ્યવસ્થા છે. જેમ જન્મ છે એમ મૃત્યુ પણ જરૂરી છે. ઘર ભરાવું જરૂરી છે એમ ઘરના અમુક લોકો ખાલી થવા પણ જરૂરી છે. બધું જ વ્યવસ્થાની હેઠળ છે. કોઈને એમ તારે આમનું એક્સિડન્ટ થઈ ગયું, આમનું હાર્ટ એટેક, બધા જુદા જુદા કારણો છે. બાકી મૃત્યુ તો બધાનું અટલ છે. કોના બાપુજી રહ્યા કે આમના રહેશે? દરેકને એક દિવસ જવાનું જ છે. એ બધું જ જગતની વ્યવસ્થા હેઠળ છે. તો ભાગવત કથાનું પહેલું ફળ નિસંશયતા. સંશયોમાંથી મુક્તિ, સંશયની સમાધાન એ શ્રદ્ધા છે. બીજું ફળ કયું? પ્રભુ પ્રીતિ. જે ભાગવતની કથાનું શ્રવણ કરે એને ભગવાનમાં પ્રેમ થાય છે, પ્રભુમાં સ્નેહ થાય છે.